આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. આજે કોઈ નવા કોઈ કાર્યને આરંભ કરવા માગતો હોય તો વિવેકથી એટલે સમજણપૂર્વક, હિતના ભાનપૂર્વક સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. કે આ કાર્ય શરૂ કરવા ઈચ્છું છું તો આ સમય અનુકૂળ છે એને માટે, એ કાર્ય માટે, અને મારામાં આ કામ કરવાનું સામર્થ્ય છે અને એનું ફળ શું આવશે, પરિણામ, એ બધું પહેલાં વિચારી અને પછી કાર્ય શરૂ કરવું. આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. કોઈ નવું કામ શરૂ કરવું હોય તો નીચેની બાબતો કૃપાલ કે લક્ષ્યમાં રાખવી. એક તો વિવેકથી કરવું. કાર્યના પ્રારંભ કરતા પહેલા વિવેક એટલે હિતનો પહેલા વિચાર કરવો. એટલે હે જ્ઞ ઉપાધિ રૂપે વિચારવું, પછી કરવું. જે કામ કરવું છે તેને જ્ઞાની પુરુષોએ ઉપાધિ માન્યું છે, જ્ઞાની પુરુષની આમાં આજ્ઞા છે કે એથી વિરુદ્ધ છે, કે હે છે કે ત્યાગવા યોગ્ય જ્ઞાનીએ કહ્યું, કે ઉપેક્ષા કરવા યોગ્ય કહ્યું, એમ વિચારવું તેનું નામ વિવેક છે. વિવેકથી એ કાર્ય સંબંધી વિચાર કર્યા પછી માનો કે જ્ઞાની પુરુષોની આજ્ઞામાં એ કાર્ય કરવા જેવું છે માનો, તો પછી હવે શું કરવું? તો હવે સમયનો વિચાર કરવો કે બીજા કામ જે હાથમાં લીધા છે તે ન બગડે અને નવું કામ થાય એટલો વખત છે. બીજા કેટલાય કામ માનો આગળના પડ્યા હોય અને આ નવું કામ વળી શરૂ કરીએ તો એટલો બધો સમય છે મારી પાસે, એ વિચારવું. અથવા એ કામ સારી રીતે કરવાને માટે જેટલો વખત જોઈએ તેટલો અવકાશ હું કાઢી શકીશ કે નહીં, કે ભાઈ આ નવું કામ ઉપાડું છું તો એના માટે પણ હું સમય કાઢી શકીશ કે નહીં, એ વિચારવું. કેટલાક જીવો આરંભે શુરા હોય છે, એકદમ હા બધું કરી લઈશ એમ કરીને કામ શરૂ કરી દે, આરંભે શુરા, પણ પછીથી થાકી જાય છે. એટલે સારી શરૂઆત કરીને તેનો અંત ખરાબ આણે છે. કેટલાક બીજા લોકો સામાન્ય રીતે શરૂઆત કરે અને જેમ જેમ કામ આગળ વધતા જાય તેમ તેમ તે કામને દીપાવે છે, એમાં પણ એવા પણ હોય. અને કોઈ તો શરૂઆતથી જ ઢીલો હોય અને ઠેઠ સુધી પહોંચે કે ન પણ પહોંચે એવા પણ હોય છે. અને કોઈ ઉત્સાહથી ઉપાડે છે અને ઠેઠ સુધી ઉત્સાહ ખંત રાખી તે કાર્યને પૂરું કરે છે. એટલે સમય જોવો જોઈએ કે સમય અનુકૂળ છે કે નહીં. અને પછી શક્તિ સંબંધી પછી વિચાર કરવા કહ્યું કે પોતાની તે કામ અંગેની કેવી શક્તિ છે તે વિચારવા જણાવ્યું. કામ ઘણું ભલે સારું હોય પણ આપણી તે સંબંધી શક્તિ ન હોય તો, શક્તિ ઉપરાંતનું કામ હોય તો ન કરવું, પછી એ દૂર મૂકવું પડે. શક્તિ ઉપરાંતનું કામ લીધું હોય તો ચિત્તમાં આકુળ વ્યાકુળતા રહેવાનો સંભવ છે. એ કામ થાય નહીં, જવાબદારી લઈ લીધી પછી આકુળ વ્યાકુળ થયા કરે. ધર્મ આરાધનનું ભલે કામ હોય તો પણ આર ધ્યાન થાય. જેમ કે એક ઉપવાસ કરવાની શક્તિ હોય અને 3 ઉપવાસનું પચખાણ લઈ લે તો આર ધ્યાન થાય, પછી રૌદ્ર ધ્યાન થાય. હવે કરવું શું? ન ખવાય અને ન રહેવાય, ન સેવાય, એટલે આવું કરવું જ નહીં. અને ધર્મનું કામ હોય તો પણ પોતાની શક્તિ કેટલી છે એટલે જ યથાશક્તિ એમ કહ્યું. શક્તિ પ્રમાણે બધું પગલું ભરવું કે જેથી શરીર પણ નબળું ન થાય, પ્રમાદ પણ ન થાય અને ધર્મની ઉત્તમ રીતે આરાધના પણ થાય. પછી ચોથું કારણ પરિણામ, એટલે એનું ફળ શું આવશે એ પણ સાથે વિચારવું કે આ પ્રયત્ન આપણે કરીશું એનું ફળ શું આવશે.
એટલે આ કામનું ફળ શું આપશે? પોતાના પરિણામ ઠેઠ સુધી ચડતા રહેશે કે નહીં, તે પ્રથમ વિચારી લેવું જોઈએ. જેમ કોઈ દીક્ષા લેવાનું ધારતો હોય અને પોતાની વર્તમાન દશાને જોઈ વિચારે કે જિંદગી સુધી વ્રતમાં મને કોઈ વાંધો આવશે કે નહીં. આજે તો મને દૂધની જેમ વૈરાગનો ઉભરો આવી ગયો અને ત્યાગ લઈ લઉં, અને કાલે ઉઠી પાછું મને મન થયું તો સંસારની આ વિષયો વગેરેની, તો એમ પોતાના મનને પૂરું તપાસીને કામ કરવું. એટલે હું જે વસ્તુ ત્યાગું છું તેની ઈચ્છા મારામાં છે કે નહીં એમ વિચારે તો પોતાને પણ ખબર પડે કે મારા અંદર કેટલી ઊંડી ઈચ્છા છે, મારા ભાવો કેવા રહે છે. એ ઊંડે પોતે વિચારે તો એને પણ ખબર પડે. જો અંદરમાં ઈચ્છા હોય અને તે નિવૃત્ત નહીં થઈ હોય તો મુનિપણામાં પણ મને દેવલોક આદિ મળે એવી ભોગની ઈચ્છાઓ કરે અને તેને પોષ્યા કરે. અંદરમાં બધું પડ્યું હોય અને મુનિ થઈને બેસવાથી કે અંદરના વિષય કસાય જાય નહીં, પછી ત્યાં જઈને એવી દેવી ઈચ્છા કરે, એને જ પોષે અને દેવલોકની ઈચ્છા રાખે. હવે અહીંયાથી ક્યારે દેવલોકમાં જઈએ, આ ભોગોની ઈચ્છા રાખે તો શું કર્યું? એમાં મળે જ નહીં, એ બી ન મળે, માઠી ગતિમાં જ જાય. એટલે જો એવી વૃત્તિઓ આપણા અંદરમાં હોય તો કે જે એનું ફળ બરોબર આવશે નહીં, હું દીક્ષા લઈશ તો નહીં લેવી, કેમ કે હજુ એ માટેની યોગ્યતા નથી. માટે પહેલા પોતાની યોગ્યતા પ્રાપ્ત કરીને પછી વ્રતાદિ ગ્રહણ કરવા આવ્યું છે એમ જણાવ્યું. એટલે પેલા મણિલાલ ગાંધીને દીક્ષા લેવાનો ભાગ થતો, કૃપાલને કે ભાઈ કેટલા બધા કષાયો સમી જાય, 12 કષાયો, 3 ચોકડી, ત્યારે તે દીક્ષા લેવાની થાય છે. કે આમનો આમ કઈ દીક્ષા લેવાથી કઈ કલ્યાણ થતું નથી, વધારે દંડ. એટલે ભગવાન તીર્થંકરો પણ તું દીક્ષા લે એમ 6 મહિના સુધી પાછળ ફેરવી અને આજના જીવો એને દીક્ષા આપે એમ તીર્થંકર પણ કરતા નહોતા. હા, વચન છે કે ખરા જ ને. હા હા, તે છે જ દોષિત. એનો અભિપ્રાય હજુ થયો નથી. એના પહેલા એને 6 મહિના પાછળ ફેરવી અને એનો બરોબર જાણે છટકી ન જાય એમ કરીને એને મૂંડી નાખે. એ તો પોતે બુડે ને બીજાને બુડાડે છે. એટલે એનો અભિપ્રાય ખરેખરો અંદરથી ઉત્પન્ન થયો હોય ત્યાં સુધી દીક્ષા કાર્યકારી થતી નથી. એટલે અહીંયા કહ્યું કે આવી આપણે પણ તપાસવું જોઈએ કે મારી એવી યોગ્યતા નથી, એવી શક્તિ નથી, તો એનું ફળ ખરાબ આપશે. માટે અહીંયા આ વાક્ય કહ્યું કે આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી, આ વિવેક જોઈએ હરેકમાં, તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામ એટલે એનું ફળ શું આપશે તે વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.